મુંબઈના સિમ સુરતમાં વેચવા આવતા 3 ઝડપાયા. દુબઈમાં સિમ કાર્ડ મોકલાતા હોવાની આશંકા. સટ્ટા, ગેમ જેવા ગુનામાં ઉપયોગ. મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈમાં 3 શખ્સોને સરોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી શુક્રવારે મોડી રાતે ઝડપી પાડ્યા છે, જેની પાસેથી ₹5.04 લાખના 672 પ્રી એક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા છે. આરોપી પાસેથી 4 મોબાઈલ પણ કબજે કર્યા છે. મુંબઈના મુકેશ અને ભગવાને પ્રી એક્ટિવ સિમ કાર્ડ આપ્યા હતા. આ સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવતા હોવાની પણ શક્યતા પોલીસને લાગી રહી છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ 2 સૂત્રધારોને પકડવા પોલીસની ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે. નોંધનીય છે કે પ્રી એક્ટિવ સિમ ક્રિકેટના સટ્ટા, ગેમિંગ અને શોપિંગ તેમજ ડમી લિંક અને ઓનલાઈન ઠગાઈમાં વપરાતા રહ્યા છે. સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપસિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે. તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા. આ બાબતે આયોજન બાદ 3 વ્યક્તિઓ રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ 3 વ્યક્તિઓ મુંબઈથી 650 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી. આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ પણ છે. અને આ બનાવમાં અન્ય 2 વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ભુસાઈવાર આ 2 વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ્તની બહાર છે. પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ.